બબાલ થઈ ગઈ છે દોસ્તો, હાથડીમાં બબાલ થઈ ગઈ છે બબાલ. તો મિત્રો આ એ જ બાઇક છે જે મહિના પહેલા આપણે છોડાવી હતી. તો દોસ્તો આ છે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે નો રાતનો નજારો. જો ના કોઈ બંદા ના કોઈ બંદે કી ચારો તરફ સન્નાટા ही સન્નાટા. જો કોઈ છે નહીં મારા સિવાય. તમારા ઘરમાં મંજુલિકા જય માતા મિત્રો, હું તમારો દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું નવા વ્લોગમાં. તો દોસ્તો આજનો આપણો વ્લોગ શરૂ થાય છે એક્સપ્રેસ વે, જે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે બને છે એના પરથી, જે છે નેશનલ એક્સપ્રેસ વે 4. તો દોસ્તો હું ક્યાં જાઉં છું તો તમને ટાઇટલ અને થંબનેલ પરથી ખબર પડી ગઈ હશે. તો જી દોસ્તો આજે આપણે જઈએ છીએ રડિયાતાની હાટમાં, અને સાંજનો સમય થઈ ગયો છે, એમ પણ મોડું થઈ ગયું છે, પણ જઈએ તો ખરા. મળે છે શાકભાજી કે નથી મળતું એ બધું જોઈએ. ચાલો તમને અને તમને હાટનો નજારો બતાવું. ચાલો જઈએ, અને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો દોસ્તો આવી ગયા છે આપણે હાટ, એટલે કે હાટડીમાં. આપણી દેશી ભાષામાં હાટડી કહીએ, અને ત્યાં આવી ગયા છે. હવે અંદર જઈને આપણે શાકભાજી બધું લઈએ. ભીડ તો છે જ, બહારથી જ છે, જો બહુ ભીડ છે. તો ચાલો અંદર જાવ ને પછી તમને બતાવું બધું. બબાલ થઈ ગઈ છે દોસ્તો, હાટડીમાં બબાલ થઈ ગઈ છે બબાલ. જો બબાલ થઈ છે કઈ ચીજની એ ખબર નહીં, બબાલ થઈ છે ખરી. કેટલાની? તો આપણે ડુંગળી બટાકા અને ધાણા જ લીધા છે. હજુ બીજું લઈએ છીએ પણ હજુ વાર લાગશે થોડી. આ શું ભાવ છે? હે 20 કિલો ટામેટા લઈએ છીએ, કાચા અને પાકા મિક્સ. તો 3 કિલો લેવાના છે આપણે. તો પોટલી ભરાય છે, એક પોટલી થઈ ગઈ છે, હજુ તોલશે એટલે પછી લઈ લઈએ. બાકી 20 કિલો તમારે લેવા હોય તો આવી જવાનું મંગળવાર એ રડિયાતા ગામમાં. જો કાચા પાકા મિક્સ છે. જો નાના છોકરાના જેકેટ પેકેટ સ્વેટર બેટર બધું જ મળશે. આમ કોણ કોણ અહીંયાથી જે જોતું હોય એ જરા કોમેન્ટ કરજો કે અમે આ ગામના છીએ એમ. હવે સાંજના 6 વાગી ગયા છે અને બધા દુકાનો એમની સમેટે છે. આપણે બી આટલું બધું શાકભાજી લઈ લીધું છે, તો થોડું બીજું બાકી છે, લઈ લઈએ પછી જઈએ ઘરે. અહીંયાથી મોજા લે છે આ ભાઈ. તો દોસ્તો આ છે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે નો રાતનો નજારો. જુઓ ના કોઈ બંદા ના કોઈ બંદે કી ચારો તરફ સન્નાટા ही સન્નાટા. જો કોઈ છે નહીં મારા સિવાય, ખાલી હું જ જાઉં છું આ રોડ પરથી. આ પોઈન્ટ 1 માં છે, હજુ પોઈન્ટ 5 કરું તો જોવો ઘનઘોર અંધેરા કાયમ રહે, વही वाला सीन है भैया. देखो एकदम अंधारू, ना कोई बंदा ना कोई बंदे की जात है यहाँ पर, और मैं अकेला जा रहा हूँ शहंशाह की तरह अंधेरी रातों में सुनसान राहों पर, अंधेरी रातों में सुनसान राहों पर एक मसीहा निकलता है जिसे लोग शहंशाह कहते हैं. હા કોપીરાइट આવશે બકા. ચાલો જઈએ આપણે ફટાફટ છે ઘરે. બાકી આગળ જઈને આપણે પેલા રસ્તા જતા રહીએ, કેમ કે ત્યાંથી ઉતરવાનું થશે આપણને એટલે. તો દોસ્તો સવારમાં આપણું નુકસાન થઈ ગયું છે. આગળ જે ગ્રીલ આવે એ આપણે અહીંયાથી તૂટી ગઈ છે. જુઓ આ એક છે ને, અહીંયા બે છે. જો આ રીતે જઈ આપણે બોલ્ટ લગાવીએ ત્યાંથી તૂટી પડ્યું સવારમાં. તો હવે આને વેલ્ડ કરાવવા જઈએ આપણે, પછી ફિટિંગ કરશું. આમ કેવી મસ્ત લાગે છે ને. ઓહો ઓહો વાહ, વેલ્ડ કરાયેલા છે, હવે ફિટિંગ કરી દઈએ. આમ મસ્ત તો લાગે છે, પણ ગાડીને આનાથી શું રહે, પ્રોટેક્ટર રહે ગાડી આનાથી. પહેલાં આને ટચ થાય કંઈ બી થાય તો, એટલે ગાડી પ્રોટેક્ટ રહે. આમ ખુલ્લું રહે તો સ્ક્રેચ બેચ પડવાની સંભાવના રહે, એટલે આપણે ફિટિંગ કરી દઈએ. તમારા ઘરમાં મંજુલિકા આ ભૂલાયા જોઈને મંજુલિકા જેવા નાટક કરે છે. આ જો ગોદડી ઓઢીને, પણ મારા પલંગની ચાદર તો દેખાતી જ નથી, ખાલી ગાદલું જ દેખાય ને. ગોટો જુઓ, ગોટો તાઈ. અમે તો રીલ જોતા હતા, ઉબાર પાછા જોઈએ. તો મિત્રો આ એ જ બાઇક છે જે મહિના પહેલાં આપણે છોડાવી હતી. તમે એનો વ્લોગ પણ દેખ્યો હશે. તો એની કન્ડિશન જો અત્યારે કેવી છે.
આ જો પૂર અહીંયા બી દેખો અને આ છે નિધવની બાઇક. હા મિત્રો, આ જો ભંગાર થઈ ગઈ છે બાઇક 1 મહિનાની અંદર. આ બધું સ્પેર પાર્ટ છૂટા કરીને મેકી દીધા છે, કેમ કે એ એટલી સ્પીડમાં પડ્યો તો કઈ પડ્યો તો એ તો કહેતો નથી, પણ દેખો જમ્પરમાંથી બી ઓઇલ આવી ગયું છે ઉપર બોલ્ટમાંથી. તો હવે આવી છે એની કન્ડિશન જો, નવી જ બાઇક, 1 મહિના પુરાની બાઇક છે આ. તો હું બતાવું ક્યાં ક્યાં સ્ક્રેચ પડ્યા છે. એક આ ગયું, પછી આ બ્રેક જુઓ કઈ રીતે વળી ગઈ છે. તો તમે અંદાજો લગાવો કે ગાડીની સ્પીડ કેટલી હશે, કે આટલું જાડું જે હોય બ્રેક વળે એમને તો એની સ્પીડ કેટલી હશે. પછી આ જુઓ, 1 મિનિટ, અહીંયા સ્ક્રેચ, નંબર પ્લેટ જુઓ તૂટીને પાછળ જુઓ, આખી ગાડી ભંગાર કરી નાખી છે આ સ્ક્રેચ. પછી બીજા નથી. નંબર પ્લેટ તો બેહી ગઈ છે. આગળની નંબર પ્લેટ તમને બતાડું, અંદર મૂકી આવ્યો છું, બતાવું થોડી વાર લઈને. આ જુઓ મસ્ત છે ને. રહી જો આગળની નંબર પ્લેટ અને આગળનું આ બધા સ્પેર પાર્ટ એને તોડીને મૂકી દીધા છે. અને હા 1 મિનિટ, એ દોરી બાંધી લાવ્યો પછી બતાવું દોરી બાંધી કઈ રીતે લાવ્યો તેમ. આ દોરી દેખાય છે એ દોરીથી બધું તૂટેલું એ બાંધી લાવ્યો હતો ને આ જે જમ્પરનું ઓઇલ સીલ છે ને ત્યાંથી ઓઇલ સીલ ફાટીને બધું ઓઇલ બહાર નીકળી ગયું છે. તો દોસ્તો ઘરે આવી ગયા છે ને આપણી આંખો તો ખબર નહીં શું થયું છે, એકદમ લાડ ચોડ થઈ ગઈ છે. અને આપણે લીધું છે થોડું ઘણું શાકભાજી, જે અઠવાડિયું સુધી તો ચાલશે જ. અને રોડ તો બાકી 1 નંબર છે. અમે ત્યાં 15 થી 16 કિલોમીટર જેટલું અંતર આપણે નેશનલ હાઈવે નહીં, નેશનલ એક્સપ્રેસ 4 પર કાપ્યું. પણ એવું લાગ્યું જ નહીં કે 15 થી 16 કિલોમીટર મેં રોડ પર કાપ્યો. એમ લાગ્યું કે 5 થી 6 કિલોમીટર જ હું ચાલ્યો હશું. એટલો મસ્ત રોડ છે, એકદમ માખણ જેવો, પાણીની જેમ બાઇક જતી હતી, પાણીની જેમ. તો આઈ હોપ તમને ગમ્યો હશે વ્લોગ. અને નિધવની બાઇક તમે જોઈ કે નહીં જોઈ લેજો પાછો રિવાઇન્ડ કરીને કેવી થઈ ગઈ છે. બાકી તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી પીસ.